નમસ્કાર, આંગણવાડી કર્મચારીનું બહેનોનું સ્વાગત છે તમારું આજના આંગણવાડી સમાચાર સાથે આપણે આ યુટ્યુબ ચેનલ જેનું નામ છે જ્ઞાન યાત્રા. તો આપ સૌ બહેનો જે પ્રમાણે જાણકારી છે તે પ્રમાણે NCERT 2020 એટલે કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અંતર્ગત હવે ધોરણ 1માં પ્રવેશવા માટે જે લઘુત્તમ ઉંમર છે કે ઓછામાં ઓછી ઉંમર 6 વર્ષ કરી દેવામાં આવી છે. 2 વર્ષ પહેલાંથી જ એટલે કે પહેલાં 5 વર્ષમાં બાળકો જે ધોરણ 1માં પ્રવેશ મેળવતા હતા, પરંતુ હવે 31 મે એટલે કે 1 જૂન સુધીમાં જે નવું વર્ષ શરૂ થાય તે પહેલાં 31 મે સુધીમાં જે કહી શકાય કે જે બાળકોને 6 વર્ષ પૂરા થયા હોય તેવા જ બાળકો ધોરણ 1માં પ્રવેશ મેળવી શકે છે. ત્યારે હવે આંગણવાડી કર્મચારી માટે SSC શિક્ષક અને આંગણવાડીઓ માટે જે છે તે બાલવાટિકાઓ, જેથી તે પ્રાથમિક શાળામાં એક અલગ વર્ગ શરૂ કરવામાં આવે છે. અને હવે આંગણવાડીઓને પણ સ્માર્ટ પ્રીસ્કૂલ બનાવવાને લઈ અને સરકાર દ્વારા જે છે તે કહી શકાય કે હાથ ધરવામાં આવી છે કવાયત. જો આજના વિડીયોમાં આપણે વિગતવાર જાણીશું કે આંગણવાડીઓ જો સ્માર્ટ પ્રીસ્કૂલ બનશે તો બાળકોને માત્ર રમકડા જ નહીં પરંતુ આધુનિક શૈક્ષણિક પદ્ધતિ અને ટેકનોલોજીના સથવારે શિક્ષણ અપાશે. તેનાથી દેશનો પાયો કેટલો મજબૂત બનશે અને સરકારની આ રણનીતિ છે તે કેટલી કામ આવશે તેને લઈ આજના આંગણવાડી સમાચારમાં આપણે વિગતવાર ચર્ચા કરીએ. તો વિડીયોના અંત સુધી આ કર્મચારી બહેનો બન્યા રહેશો અને જો ચેનલમાં આપ નવા હોય તો સબસ્ક્રાઈબ કરી અમારી ચેનલને બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરવાનું ભૂલશો નહીં. તો હવે આંગણવાડી બનશે સ્માર્ટ પ્રીસ્કૂલ. બાળકોને માત્ર રમકડા જ નહીં, આધુનિક શૈક્ષણિક પદ્ધતિ અને ટેકનોલોજીના સથવારે શિક્ષણ અપાશે. તો ગુજરાતના પાયાના શિક્ષણ અને પોષણ ક્ષેત્રે એક નવી ક્રાંતિનો સૂર્યોદય થવા જઈ રહ્યો છે. મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા તાજેતરમાં 3691 આંગણવાડી કાર્યકરોની 2 દિવસની સઘન તાલીમ આપી. આ તાલીમ માત્ર વહીવટ પ્રક્રિયા નથી, પરંતુ ગુજરાતની આંગણવાડીઓને હાઈટેક પ્રીસ્કૂલ પરિવર્તિત કરવાની દિશામાં એક મજબૂત કદમ છે. આ તાલીમનો મુખ્ય ઉદ્દેશ્ય આંગણવાડીને એક એવી પ્રીસ્કૂલ તરીકે વિકસાવવાનો છે કે જ્યાં બાળકને ખાનગી પ્લેગ્રુપ જેવું વાતાવરણ મળે. વિષયના નિષ્ણાતો દ્વારા કાર્યકરોને શીખવવામાં આવ્યું છે કે કેવી રીતે રમતગમતની સાથે બાળકોને અક્ષર જ્ઞાન, અંક જ્ઞાન અને સામાજિક મૂલ્યનું સિંચન કરવું. આધુનિક શૈક્ષણિક કીટ મોડ્યુલ દ્વારા બાળકોને ભણતર પ્રત્યે રુચિ જાગશે, જેથી પ્રાથમિક શાળામાં પ્રવેશતા પહેલાં તેમનો પાયો મજબૂત બની શકે. પરંપરાગત રીતે આંગણવાડીઓ માત્ર પોષણ અને રસીકરણના કેન્દ્ર તરીકે ઓળખાતી હતી, પરંતુ હવે આ છબી બદલાઈ રહી છે. આ તાલીમ બાદ હવે રાજ્યની આંગણવાડીઓમાં બાળકોને માત્ર રમકડા જ નહીં પરંતુ આધુનિક શૈક્ષણિક પદ્ધતિ, ટેકનોલોજીના સથવારે પાયાનું શિક્ષણ આપવામાં આવશે. આ 36,191 નવા કાર્યકરો જ્યારે પોતાના કાર્યક્ષેત્રમાં હાજર થશે ત્યારે તેઓ પોતાની સાથે આધુનિક વિઝન અને ટેકનોલોજીનું જ્ઞાન લઈને ગામડે અને શહેરોના છિવાડાના બાળકો જ્યારે ટેકનોલોજીના માધ્યમથી શિક્ષણ મેળવશે ત્યારે સાચા અર્થમાં વિકસિત ગુજરાતનું સ્વપ્ન સાકાર થશે. જ્યારે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું વિઝન વિકાસ એટલે કે 47નું જે મોડ્યુલ છે તે પણ સાકાર થશે. રાજ્ય સરકારનું આ પગલું સાબિત કરે છે કે ભવિષ્યની પેઢીને તૈયાર કરવા માટે હવે આંગણવાડીઓ જ માત્ર પોષણનું કેન્દ્ર નથી, પણ તે ટેકનોલોજી અને જ્ઞાનના આધુનિક કેન્દ્રો બની રહી છે. આ તાલીમબદ્ધ કાર્યકરો ગુજરાતના બાળકોના ઉજ્જવળ ભવિષ્યના ઘડવૈયા સાબિત થશે. ટેકનોલોજી પર વિશેષ ફોકસ, જેમાં કાર્યકરોને વિવિધ સરકારી એપ્લિકેશન અને ડિજિટલ મોડ્યુલ્સ માટે ટ્રેનિંગ આપવામાં આવી છે. ડિજિટલ ટ્રેકિંગ બાળકોની હાજરીમાં તેમના વજન, ઊંચાઈ, પોષણ સ્તર અને તેમના શૈક્ષણિક વિકાસનું હવે ડિજિટલ ટ્રેકિંગ કરવામાં આવશે. એપ્લિકેશનનો ઉપયોગ એટલે કે નેશનલ ન્યુટ્રિશન મિશન એટલે કે NNM ડિસ્ટ્રિક્ટ કોઓર્ડિનેટર્સને દ્વારા કાર્યકરોને એવી રીતે તૈયાર કરાયા છે કે તેઓ દરેક બાળક અને કિશોરીના ડેટાને સચોટ રીતે અપડેટ કરી શકે. પારદર્શક કામગીરી. તો ટેકનોલોજીના ઉપયોગથી આંગણવાડીના કામગીરીમાં વધુ પારદર્શકતા આવશે અને જરૂરિયાતમંદ બાળકો સુધી સરકારી યોજનાનો લાભ ત્વરિત પહોંચશે. પોષણક્ષમ સરગામી વિકાસ યોજનાનું ડિજિટલ ટ્રેકિંગ સચોટ બનશે. માત્ર શિક્ષણ જ નહીં પરંતુ સુપોષિત ગુજરાત સંકલ્પ સાકાર કરવા પોષણ સંઘ અને ICDS યોજનાની ઝીણવટભરી વિગતો કાર્યકરોને આપવામાં આવી છે.
તાલીમ પામેલા કાર્યકરો હવે માતાઓ અને બાળકોના આરોગ્ય રક્ષક તરીકે વધુ સક્ષમ બન્યા છે. કિશોરીઓ માટે યોજનાનું ડિજિટલ ટ્રેકિંગ હવે પૂર્ણ કન્સલ્ટ અને પ્રોજેક્ટ આસિસ્ટન્ટના માર્ગદર્શન હેઠળ વધુ સચોટ બનશે. આમ આંગણવાડીઓ હવે પ્રી સ્કૂલ તરીકે વિકસાવી અને સરકાર જે કહી શકાય કે જે પ્રાથમિક શિક્ષણનો જે પાયો છે અને દેશનું જે ભવિષ્ય છે તેના જે પાયો છે તેને મજબૂત બનવાની દિશામાં આગળ ભરી રહી છે. જય હિન્દ, અસ્તુ.